હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ભણીશું ધોરણ 7માં તોરણ પાઠ્યપુસ્તક લેસન નંબર 16. આ લોકગીત આપ્યું છે. લોકગીતનું નામ છે વાદળડી વરસી રે. ચાલો સૌ પ્રથમ આપણે આ કવિતાનું ગાયન કરીએ. વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, સાસરિયામાં માલવું રે પિયરિયામાં છૂટતી રહ્યા, સાસરિયામાં માલવું રે પિયરિયામાં છૂટતી રહ્યા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, મારા પગ કેરા કંડલા રે વીરો મારો લેવા હાલ્યો, મારા પગ કેરા કંડલા રે વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈને વેલો આવજે રે, હા હરિયા મારે ઘેરે બેઠા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, મારા હાથ કેરી બંગડી રે વીરો મારો લેવા હાલ્યો, મારા હાથ કેરી બંગડી રે વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈને વેલો આવજે રે, હા હરિયા મારે ઘેરે બેઠા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, મારા નાક કેરી નાથણી રે વીરો મારો લેવા હાલ્યો, મારા નાક કેરી નાથણી રે વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈને વેલો આવજે રે, માંડવિયા મારે ઘેરે બેઠા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, મારી ડોક કેળો હાડલો રે વીરો મારો લેવા હાલ્યો, મારી ડોક કેરો હારલો રે વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈને વેલો આવજે રે, માંડવિયા મારે ઘેરે બેઠા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા. આવી રીતના આ કવિતાને ગાવાનું છે. ચાલો કવિતાની શરૂઆત કરીએ. આ લોકગીતમાંથી આપણને પ્રકૃતિનું સાથે સાથે વ્યવહારિક જ્ઞાન આપણે કેવી રીતના આપવું એ દર્શાવ્યું છે. અહીં આ કવિતામાં વાદળડી એટલે જ કે વરસાદ વરસી રહ્યો છે, અને વરસાદ જે છે આટલો બધો વરસી રહ્યો છે કે સરોવર, નદી, નાળા એ પણ છલકાઈ ગયા છે. કહે છે કે વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, સાસરિયામાં માલવું રે પિયરિયામાં છૂટી રહ્યા. કહ્યું કે વાદળડી આટલી બધી વરસી છે, બેન જે છે એના પિયરમાં આવી છે, અને વરસાદ એટલો બધો વરસી રહ્યો છે કે નદી, નાળા, સરોવર છલકાઈ રહ્યું છે, અને બેન કહે છે કે મારે સાસરિયામાં માલવું રે એટલે કે મારે સાસરિયામાં જવું છે, પિયરિયામાં છૂટી રહ્યા. જ્યારે છોકરી કુંવારી હોય, લગ્નના પહેલા એ ખૂબ જ સારી રીતના જિંદગી જીવતી હોય છે, એના પિયરિયામાં જે મન ફાવે એ કરતી હોય છે, પરંતુ સાસરિયામાં જ્યારે જાય ત્યારે એને બંધનમાં જીવન જીવવું પડે છે, જેમ કહે એમ કરવું પડે છે, અને બધી જ વ્યવસ્થા જે છે એ સાસરિયામાંની પણ એને નિભાવવું પડે છે, અને એ કામ સાથે સાથે એ બધું જોતી હોય છે. કહે છે કે સાસરિયામાં માલવું રે પિયરિયામાં છૂટી રહ્યા. એ બેની થોડા દિવસ માટે એના પિયરે આવી છે, અને પિયરથી જ્યારે સાસરે જવાની હોય છે ત્યારે વરસાદ ખૂબ વરસતો હોય છે, અને બહેન કહે છે કે મારે સાસરિયામાં જવું છે, પિયરિયામાં તો છુટ્ટી ખૂબ રહ્યા હતા, પરંતુ હવે સાસરિયામાં જવું છે, મારે વરસાદ વરસી રહ્યો છે, નદી નાળા છલકાઈ રહ્યા છે,
વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા, મારા પગ કેરા કંડલા રે વીરો મારો લેવા હાલ્યો. કહે છે કે મારા પગના કંડલા જે છે એ વીરો મારો લેવા માટે ગયો છે. જ્યારે સાસરિયામાંથી દીકરી જે છે એ પોતાના પિયરિયામાંથી જ્યારે સાસરે જતી હોય છે ત્યારે કરિયાવરમાં એને ઘણું બધું સાસરે લઈ જવું હોય છે, અને નહીં લઈ જઈ તો સાસુ સસરા ટોણા આપતા હોય છે. એટલા માટે કહે છે કે મારા પગમાંના કંડલા જે છે, પાયલ જે છે એ મારો વીરો એટલે કે ભાઈ જે છે લેવા ચાલ્યો છે. અને એના ભાઈને કહે છે, એના વીરાને, કે વીરા લઈને વેલો આવજો રે, હાહરિયા મારે ઘેરે બેઠા. કહે છે કે હાહરિયામાં ઘેરે મારા બેઠા છે, મારી રાહ જોઈ રહ્યા છે કે તું જલ્દી લઈને આવજે અને હું આ બધું લઈને સાસરિયામાં જવું. જેથી સાસરિયા વાળા ખુશ થઈ જાય છે જશે કે આ બધું લઈને પિયરથી આવી છે. મારા હાથ કેરા બંગડી રે વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈને વેલો આવજે રે, હાહરિયા મારે ઘેરે બેઠા. આ કવિતામાં કહેવામાં આવ્યું છે કે મારો વીરો જે છે, આટલો વરસાદ વરસી રહ્યો છે, ઘરમાંથી બહાર નીકળે એવી પરિસ્થિતિ નથી, એ છતાં પણ પોતાની બેનને ખુશ રાખવા માટે એ બંગડી લેવા માટે ગયો. હાથ માટે બંગડી, પગ માટે કંડલા લેવા માટે ગયો છે. અને બેન કહે છે કે વીરા જલ્દી લઈને આવજો, મારે હાહરિયામાં મારા ઘેરે રાહ જોઈને બેઠા છે. મારા નાક કેરી નથણી રે વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈને વેલો આવજે રે. બેનીના શૃંગારની અહીં વાત કરવામાં આવી છે. તો બેનીનો જે ભાઈ જે છે એ બેની માટે નાકની નથ એટલે કે નથણી લેવા માટે ગયો છે. મારી ડોક કેરો હારલો રે વીરો મારો લેવા હાલ્યો. બેની કહે છે કે મારી ડોક એટલે કે ગળામાંનો જે હાર છે એ હાર પણ લેવા માટે મારો ભાઈ ગયો છે, અને લઈને વેલો આવજે. માંડવ્યા મારે ઘેરે બેઠા એટલે જ કે સાસરિયામાં મારી રાહ જોઈને બેઠા છે કે આજે હું સાસરે આવવાની છું એવું કહીને આવી છું, એટલા માટે સાસરિયામાં મારી રાહ જોઈ રહ્યા છે. અને ભાઈ જે છે બેનીનો શૃંગાર લેવા માટે જાય છે. તો શું નાકની નથણી, પગના કંડલા, હાથની બંગડી અને ગળામાંનો હાર જે છે એ ભાઈ બેનના માટે લઈને આવે છે. અને બેન જે જ્યારે સાસરે જાય છે ત્યારે આ બધું ઘરેણા જે છે એ પહેરીને જાય છે, એથી એના સાસરિયા વાળા ખુશ થઈ જાય છે. તો આ લોકગીતમાં આ જ ભાવ બતાવવામાં આવ્યા છે કે જ્યારે પિયરથી જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે ખાલી હાથે નથી જતી, અને ખાલી હાથે જાય તો એને સાસરિયામાં મેણા ટોણા સાંભળવા પડે છે. એટલા માટે ભાઈ જે છે એની બેનીને ખુશ રાખવા માટે આ બધું એને લઈ આવે છે. એટલી પરિસ્થિતિ જે છે એ ખૂબ જ ખરાબ હોય છે, વરસાદ વરસતો હોય, ઘરમાંથી બહાર નીકળાય ને એવું હોય તો પણ એ બેનીને ખુશ રાખવા માટે બધું લઈ આલે છે. અને અહીં આપણને પ્રકૃતિ સાથે સાથે વ્યવહારિક જ્ઞાન આપ્યું છે. પ્રકૃતિ જે છે એનું કામ કરી રહી છે, વરસાદ વરસી રહ્યો છે, નદી નાળા છલકાઈ રહ્યા છે, પરંતુ એ છતાં પણ ભાઈ જે છે બેનની રક્ષા કરવા માટે, બેનની સંભાળ કરવા માટે, એ બેનને ખુશ રાખવા માટે બધું લઈને આપે છે. તો આ કવિતામાં આ જ ભાવ દર્શાવવામાં આવ્યા છે. ધન્યવાદ.